આપણા ધાર્યા પ્રમાણે કામ ન થાય, આપણા ધાર્યા પ્રમાણે આપણા સંબંધો ચાલે નહીં. અને ઘણી વખત તો એવું પણ બને, એક્સિડન્ટ થાય, તમે ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય પણ સામેવાળો પીને ચલાવતો હોય તો એ રોંગ સાઈડમાં આવીને તમારી જોડે એક્સિડન્ટ કરીને તમારે હોસ્પિટલાઇઝ થવું પડે. Sometimes circumstances create stress. You are not solely responsible for the stress in your life on such occasions. પણ પરિસ્થિતિને સંજોગો એવા ઊભા થાય કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ ડેમેજ આવે લાઈફમાં. ફિઝિકલ, મેન્ટલ ઓર ઇમોશનલ ડેમેજ, એન્ડ દેટ ક્રિએટ સ્ટ્રેસ ઇન યોર લાઈફ. એવી પરિસ્થિતિ સર્જાય તો આવા અનેક પ્રકારના તણાવ એ આપણા જીવનમાં આવે છે. તો આ એક જીવનની હકીકત છે. તો સ્ટ્રેસ જીવનમાં ન આવે એવી તો શક્યતા નથી, પણ મિનિમાઇઝ થાય એવી શક્યતાઓ છે. મિનિમાઇઝ થયા પછી મેનેજ થાય એવી પણ શક્યતાઓ છે. એની માટે અમુક સ્પષ્ટ વિચારધારા અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં જરૂર છે. જે સનાતન સમજણ છે, સર્વોચ્ચ સમજણ છે, એ હું આ દેહ નથી, હું આત્મા છું. આઈ એમ નોટ ધીસ હ્યુમન બોડી, આઈ એમ ધ સોલ. આ કોર્પોરેટ વર્લ્ડને પણ સારા સારા મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે. આ થોટ, જેને કહેવાય આત્મવિચાર, જેને કહેવાય આત્મનિષ્ઠા, અને આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે. ભગવાન સ્વામિનારાયણે એમની વાતોમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. અને કદાચ એમના 273 જેટલા વચનામૃત છે, એમાં પહેલી અગત્યની વાત ભગવાન સ્વામિનારાયણ કરી હોય તો એ ભગવાનનો મહિમા, અને બીજી અગત્યની વાત કરી હોય એ આત્મનિષ્ઠાની વાત કરી છે. કારણ કે આ બોડી પેરિશેબલ છે તો આપણને દેખાય છે કે નહીં? આપણે બાળક હતા, યુવાન થયા, ઘરડા થયા, આપણને બધાને દેખાય છે. આપણને બધા આપણે આપણું જીવન જોઈ શકીએ છીએ. આ આત્મવિચાર આજે મોટા મોટા કોર્પોરેશન શીખવાડવામાં આવે છે કે યુ આર નોટ ધીસ બોડી, યુ આર ધ સોલ. આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે. શાસ્ત્રોક્ત વિચાર છે, મહાન ઋષિમુનિઓ આપણને આપ્યો છે, અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. આનાથી એડવાન્ટેજ શું, હું તમને પ્રેક્ટિકલ સમજાવું. તો આ વિચાર ના હોય અને કેવળ આપણે આપણા બોડીને આપણે માનતા હોય, જો સાયન્સ પણ કહે છે કે 5 વર્ષમાં શરીરના બધા સેલ બદલાઈ જાય છે, એટલે 5 વર્ષ પહેલા તમે જે હતા એમાંનું એક સેલ પણ તમે અત્યારે નથી, એક કોષ પણ તમે નથી. તો આ વિચારથી પહેલો મોટો લાભ શું કે શરીરમાં કોઈ બીમારી આવે એના લીધે સ્ટ્રેસ આવે. સામાન્ય નાની બીમારી હોય તો તણાવ ના આવે, કારણ કે આપણને ખબર છે 2-5 દિવસમાં મટી જવાની. પણ પેરાલિસિસનો સ્ટ્રોક આવી ગયો નાની ઉંમરે, અથવા કોઈ ડિસેબિલિટી આવી ગઈ, એક્સિડન્ટ થયો અને મેજર ડિસેબિલિટી આવી ગઈ, તેમાંથી તણાવ જન્મવાનો જ. પણ એ વખતે આ વિચારની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે આપી છે કે આ દેહ છે એ નાશવંત છે, તુચ્છ છે અને દુઃખરૂપ છે. કેટલો સરસ વિચાર છે. આપણા શાસ્ત્રકારોએ અને ભગવાન સ્વામિનારાયણ તો આજ્ઞા કરી છે કે આ વિચાર રોજ કરવો, કે આ દેહ એના પ્રારબ્ધ અનુસાર ચાલે છે. આમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે, પ્રસિદ્ધિ પણ મળે અને અબજશ પણ મળે, પ્રગતિ પણ થાય અને અધોગતિ પણ આવે. પણ એ વખતે ભગવાન કૃષ્ણએ જે અર્જુનને કહ્યું શ્રીમદ ભગવદ્ ગીતામાં કે અર્જુન, તારાને મારા બધા કેટલાય જન્મ થઈ ગયા છે, હજી કેટલાય થશે. એટલે આ વખતે આપણે મલાવીમાં ધંધો કર્યો, ગયા વખતે ઝામ્બિયામાં કરેલો, આવતી વખતે પાછો અંગોલામાં કરશું, પછી પાછું એક વખત ભારત આવશું, પાછા લંડન જશું. તો કેટલાય જન્મ થઈ ગયા. જ્યાં સુધી આ ફૂલ અટેચમેન્ટ છે બોડી સાથે, ત્યાં સુધી તણાવ આવવાના છે. તો એ વિચાર રોજ કરવો પડે કે ધીસ ઇઝ અ 70 or 80 year ગેમ. હું તો આત્મા છું, આ દેહ નથી. તો ફિઝિકલ ઇલનેસ આવશે, એમાં વિચાર બહુ કામમાં આવશે. એવી જ રીતે ધંધામાં ખોટ આવશે તો પણ આ વિચાર કામમાં આવશે. એવી જ રીતે સગા સંબંધીઓમાં વિખવાદનો પ્રશ્ન આવશે તો પણ આ વિચાર કામમાં આવશે. બધે જ ઠેકાણા વિચાર કામમાં આવશે. જેમ પૈસા હોય તો જીવનમાં બધું વસાવી શકાય, એમાં આત્મવિચારમાં એટલી તાકાત છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સુખ તો પછીની વાત છે, પણ સ્થિરતા તો આપી શકે. એટલી તો આ વિચારમાં તાકાત છે જ. તો જો આઈનેસ એન્ડ
માંથી બહાર નીકળવો હોય, હું અને મારું માંથી, જેના લીધે સ્ટ્રેસ જન્મે છે, એની માટે આ વિચાર છે. ધારો કે કોકે તમને ગાળ દીધી કે તમે ગધેડા જેવા છો, કેટલું લાગી આવે આપણને? હા કે ના? બધાને, તમને ને અમને બધાને કોકે ગધેડા જેવો છો. હમણાં પ્રવચન પતે કોક મને એમ કે ગધેડા જેવું તે પ્રવચન, તો મને લાગી તો આવે ને, દુઃખ તો લાગે, અપમાન તો થાય, બધાને લાગે. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ પ્રેક્ટિકલ વિચાર સમજાવતા હતા. કોક તમને એમ કે તમે ગધેડા જેવા છો, પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા કે પહેલા તો આંખ બંધ કરીને વિચારવું કે મારે લાંબા કાન છે? નથી. મારે ધોળું ચામડું છે? નથી. મારે પાછળ નાની ટૂંકી પૂંછડી છે? નથી. મારે 4 પગ છે? નથી. બસ હું ગધેડો નથી. આટલું જ વિચારવાનું છે. કેટલો સરસ વિચાર છે. તણાવ જીવનમાં ન આવે એની માટે. કોક બોલનારો તો બોલી ગયો, ગાળ દેનારો તો દઈ ગયો, કારણ કે એની તો કોઈ ખોટ છે નહીં. ગાળ દેનારાની તો પૃથ્વી પર કોઈ ખોટ છે જ નહીં. આપણે આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ સરસ કરતા કે કોક તમને કંઈક વસ્તુ આપે ને તમે લો નહીં, તો એ વસ્તુ ક્યાં રહે? કાં તો એની પાસે રહે, કાં તો વચમાં પડે. એમ કોક તમને ગધેડો કે શું કામ લેવાનું? ભલે એની પાસે રહ્યું. તમને કોઈ ગધેડા કે ત્યારે તમે ગધેડા નથી થતા, તમે સ્લીવ રોલ કરો ને, મને ગધેડો કીધો હવે થયો, કારણ કે તે માની લીધું ને કે મને કહ્યો. માની લીધું એટલે પ્રશ્ન. લાઈફ ઇઝ ઓલવેઝ નોટ અ સ્મૂથ રાઈડ. લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સોફ્ટ પિલો. તો એની તૈયારી રાખવાની. સ્વીકાર, એક્સેપ્ટન્સ. એટલે આ હકીકતોનો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં સમજણ, આ 2 વાક્યો યાદ રાખજો. જીવનમાં આ હકીકતોનો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં આવી સમજણ. એના સિવાય પરિસ્થિતિ તો જીવનમાં એવી બધી આવશે કે તમારા કરોડો રૂપિયા પણ તમને કામમાં નહીં લાગે. એવી પરિસ્થિતિ સર્જાશે કે તમારા મોબાઈલમાં 500 નંબર નહીં 5000 નંબર હશે ને, તમે આમ સ્ક્રોલ કરશો ને કોને ફોન કરવો એ પ્રશ્ન થશે. એવી પરિસ્થિતિ આવશે કે તમે સત્તાધીશ હો પણ તમે લાચાર બની જાઓ. થાય છે કે નહીં? મોટા મોટા સત્તાધીશો જેલમાં જાય છે, લાચાર બને છે, દેશ છોડીને જવું પડે. દેશ છોડીને જવું પડે છે ને. એમાં આ બાજુના પ્રાંતમાં તો એવા બહુ પ્રસંગો બને છે. સત્તા પરથી ઉતરે એટલે દેશ છોડવો જ પડે, કારણ કે કેસ એટલા બધા ચાલે. એટલે આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે તમારી સત્તા, પૈસો, ઓળખાણો કશું જ કામમાં નહીં આવે. એવી પરિસ્થિતિ દરેકના જીવનમાં સર્જાય છે કોક ને કોક વખત. એ વખતે પરિસ્થિતિનો સ્વીકાર અને એ પરિસ્થિતિ તમારી ઉપર હાવ ના કરી જાય અને બહુ તણાવ ન જન્માવી દે, એની માટે સમજણ. આ 2 જ વસ્તુ કામમાં લાગે છે. બીજું એક દ્રષ્ટિકોણ પણ જોઈએ. તણાવ મેનેજ કરવો હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે. આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે. ઓછું ખાવ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ, ખબર પડી? ગમ ખાઈ લઈએ એટલે શું? મોટું મન રાખીએ, જતું કરી લઈએ, શબ્દો ગળી જઈએ, ભૂલી જઈએ, તો મન સારું રહે. આવું પ્રમુખ સ્વામી મહારાજ કહેતા. આ એક બહુ સરસ સમજણ છે કે તણાવ મેનેજ કરી શકો. કારણ કે તમે વધારે ખા કરશો તો ઓબેસિટી આવશે, રોગ આવશે અને પ્રશ્નો આવશે. અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્રમાં કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે. ઇંગ્લિશમાં એ કહેવત છે, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતાં વધારે તમે લો એટલે ઝેર જ છે. તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે. પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તણાવ જન્મે. 30 વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે. પછી તણાવ આવે કે નહીં જીવનમાં? એને મેનેજ કરવા માટે શું કરવું? થોડોક કંટ્રોલ. અહીંયા 2 કંટ્રોલ જોઈએ. હા, એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો, હા જો બધાને ખબર છે વ્યવસ્થિત, તો પ્રવચનની જરૂરત નથી બધાને. સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ, નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે. પેલા 32 દાંતે કહ્યું જીભને કે અમે ધારીએ ને તો તને 1 સેકન્ડમાં કચરી નાખીએ. તને ખબર છે? જીભ કે હા
પછી જીવે જવાબ આપ્યો કે હું ધારું ને તો અડધી સેકન્ડમાં 32 પડે ને એવું બોલું, ખબર? બે થઈ શકે. તો આ પ્રશ્ન, એનીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન. એવી જ રીતે જેમ આપણે આ વાત કરી, ખાવા પીવામાં અને બોલવામાં બે જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું. હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો. પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી. હવે એમાં પ્રશ્ન ખાલી એટલો હતો કે જીભનો જ પ્રશ્ન હતો, બોલવાનો જ. એમાં ક્લાઇમેક્સ ત્યારે આવ્યું કે એના પત્નીએ બૂમ પાડી રસોડામાંથી, એના પતિને કીધું જરા અહીંયા દોડતા આવો ને મને મદદ કરો ને, હાથ ઊંચો કરું પણ અભેરાય સુધી પહોંચતો નથી. તેના પતિએ બીજા રૂમમાં છાપું વાંચતા વાંચતા કીધું જીભ પહોંચશે, જીભ લાંબી કર. ખબર પડી, હાથ નથી પહોંચતો ને, જીભ લાંબી કર, પહોંચશે. કાર્યક્રમ પૂરો, ચેપ્ટર એન્ડ્સ. એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય, પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે. એટલે આ સમજણ અને સ્વીકાર. અને છેલ્લી વાત કરવાની, ભગવાનમાં અતિશય શ્રદ્ધા, ભગવાનના કરતાપણામાં સમ. ભગવાનમાં શ્રદ્ધા એટલે શું? ભગવાનને કરતા હરતા સમજવાના. આપણે શું સમજીએ છીએ કે માળા ફેરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. કઈ વ્રત ઉપવાસ નિયમ રાખવા એ ભગવાનમાં શ્રદ્ધા, એ વાત સાચી છે. પણ ભગવાનમાં શ્રદ્ધા 90% એ ભગવાનને કરતા હરતા સમજવા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં 2 કે 3 વખત અત્યાર સુધીમાં બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા, સાકાર, પ્રગટ ને સર્વોપરી, એમાં મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાન સર્વોપરી છે, ભગવાન સાકાર છે અને ભગવાન પ્રગટ છે સમજણ 10% અને ભગવાન કરતા હરતા છે 90%. 90% કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે, મારા સારા માટે કરે છે, અને હું એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે. આ વિચાર એ બધા તણાવને સમાવી દેશે. એટલી આ વિચારમાં તાકાત છે. આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતાં પણ મોટી તાકાત આ ભગવાનને કરતા હરતા જાણવા એમાં રહેલી છે. અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો, એટલે કે તણાવ આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ, પણ આ વિચારથી સ્થિર રહ્યા. તુકારામ હતા, એમના જીવનમાં કેવો પ્રસંગ બન્યો, ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે ને પત્તા રમવાનું બંધ થઈ જાય છે ને હોકા બંધ થઈ જાય, એટલે આ ગામ બગાડે છે, ઇવનિંગ પાર્ટીઝમાં મજા નથી આવતી, એટલે આનું આપણે અપમાન કરો, ગામ બહાર કાઢો. એટલે એને માથે મુંડન કરાવી, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, ગધેડાની પૂંછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાઢ્યું. એના પત્ની આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય, એટલે હું તો સુસાઇડ જ કરું. અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા, જે ગલીમાંથી ત્યાં લોકો જીયરિંગ કર્યા કરે, હસે મજાક કરે, તુકારામ સ્થિર હતા. તુકારામ પાછા ઘરે આવ્યા, ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોંય ઉપર પડી ગયા. તુકારામ એમના હાથ પકડીને ઊભા કર્યા કે ચાલો અંદર. અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું? કે તમારું અપમાન મારાથી સહન નહીં થાય, કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું, બધા મને મેનાટોણા મારે, કેવી દ્રષ્ટિએ જોવે, મારે આ સુસાઇડ જ કરવો. તુકારામ કે આમાં શું ખોટું શું થયું છે? તો કે જો ને તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું. તુકારામ કે 6 મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં, ત્યાં લોકોએ મફતમાં કરી આલ્યું, અને એમાંય માથે ખોળો હવે નહીં થાય, કારણ કે હવે એ લોકોએ માથે ક્લે ચોપડેલો, એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં, ક્લે ચોપડેલો. બીજું, આપણે લગ્ન થયા 18-20 વર્ષ પહેલા, ત્યારે ગામમાં ફુલેકું નહીં નીકળેલું, પ્રોસેશન નહીં નીકળેલું, ત્યાં આજે આ લોકોએ કાઢ્યું. આખું ગામે જોયું ને, આપણે બેઠા હતા. અને ત્રીજું, પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢીને આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા, તે હવે આ શાક કરો, આપણે અઠવાડિયા સુધી શાક ચાલશે. આમાં ખોટું કંઈ થયું જ નથી. કર બાણું બંધ ને શાક બનાવો, આપણે શાંતિથી લેટ્સ હેવ અ ગુડ ડિનર. તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી? ભગવાનમાં શ્રદ્ધા, કે જે કંઈ મારા જીવનમાં થાય છે ને ભગવાનની ઈચ્છાથી થાય છે. આ પણ ભગવાનની ઈચ્છાથી થયું, સ્વીકારી લેવાનું. સમજણ એ રાખવાની કે હવે જે ગુમાવ્યું છે તો ગુમાવ્યું જ છે. હવે હું રોગ કકળ કરીને માથા પછાડીશ તો એ બીજો એક્સ્ટ્રા લોસ છે. એની કરતાં હું સ્થિરતા રાખું, અને આવા પ્રસંગે હું સ્થિરતા રાખીને કોઈક 2 વ્યક્તિને મદદરૂપ થઈ શકું તો એ કરવાનું છે. કેટલી સરસ સમજણ,
સ્થિરતા, પરિસ્થિતિનો સ્વીકાર, કારણ કે ભગવાનને કરતા હરતા માન્યા.